નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સી લેંગ્વેજ એકદમ પ્રેક્ટિકલ. તમને ટોપિક બતાવીશ, આપણે કયા કયા ટોપિક ઉપર અત્યારે વાત કરશું. આજે ફૂલ્લી પ્રેક્ટિકલ થવાનું છે. જે લોકો આઈટી ફિલ્ડથી છે એ લોકો માટે તે, જે લોકો નોન આઈટી ફિલ્ડથી છે, જેને કંઈ ખબર જ નથી પડતી, કમ્પ્યુટરના સીની પણ ખબર નથી પડતી, એ લોકો નિરાંતે આ વિડીયો જોશે તો આરામથી આ વસ્તુ પ્રેક્ટિકલ શીખી શકશે. આજે આપણે સી લેંગ્વેજ પ્રેક્ટિકલ શીખવાના છીએ. ટોપિક તમને કહી દઉં. પહેલા તો આપણે શીખશું આની અંદર કે સી લેંગ્વેજ માટે થઈને, સી લેંગ્વેજ ટાઈપ કરવા માટે થઈને એને એડિટર તરીકે યુઝ થાય છે ટર્બોસી. તો ટર્બોસી કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ. પછી એમાં આપણે કરશું પહેલો પ્રોગ્રામ આપણો. પછી એની અંદર તમને સમજાવીશ કે ઉપર હેડર ફાઇલ આવે તો એ કઈ રીતે આવશે, કઈ કઈ પ્રકારની એરર આવે. સારામાં સારા પ્રોગ્રામર એને કહેવાય જે એરર સોલ્વ કરે. સારામાં સારો પ્રોગ્રામર એને કહેવાય જે એરર સોલ્વ કરે. જે વ્યક્તિ એરર સોલ્વ કરી શકે, એરરનું નામ આવે અને તરત સોલ્યુશન આપે કે ભાઈ આ એરર છે ને આ રીઝન માટે થઈને આવે, આમ કરી નાખો એટલે આ એરરનું સોલ્યુશન આવે, એને સારામાં સારો પ્રોગ્રામર કહેવાય. ડિફરન્ટ પ્રોગ્રામિંગ એટલે એક બે પ્રોગ્રામ હું તમને બતાવીશ, બીજા ચાર પાંચ પ્રોગ્રામ તમારે જાતે કરવાના છે. મહત્વની વસ્તુ ઇન્સ્ટોલેશન થી હોય છે કે ઇન્સ્ટોલ કેમ કરવું એ મહત્વની શીખવાનું છે. ટર્બોસી આપણે એટલા માટે થઈને કરીએ છીએ કે વિન્ડોઝમાં એમાં તમે છે ને સી લેંગ્વેજને પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે પીઓપી લેંગ્વેજ કહેવાય છે. સિક્વન્સ હોય વન આફ્ટર અનધર, એક પછી એક, બરાબર. તો શું કામ એ વસ્તુ હું તમને અહીંયા બતાવીશ. તો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું છે. ફેસબુક આઈડી આપેલું છે, ઇન્સ્ટાગ્રામ આપેલું છે, યુટ્યુબની ચેનલ આપેલી છે. તો સૌથી પહેલા તમારે ફટાફટ આને સ્કેન કરીને લાઈક કરી નાખવાનું છે વિડીયોને નહીં બધાને, બરાબર. ફેસબુકની અંદર ફોલો કરી નાખવાનું છે, ઇન્સ્ટાગ્રામની અંદર તમારે ફોલો કરી નાખવાનું છે, પેજ છે એ ફોલો કરી નાખવાનું છે. યુટ્યુબની અંદર તમારે વિડીયોને લાઈક કરી નાખવાનું છે, સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. જો તમને મજા આવે, જો તમને ગમે આ પ્રેક્ટિકલ સેશન, તો તમારા લોકોએ આને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનું. જો તમને ગમે તો, જો તમને પ્રેક્ટિકલ મજા આવે તો. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે હવે. સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમ ની અંદર તમારે અહીંયા લખવાનું છે ટર્બોસી++ ડાઉનલોડ. ધ્યાનથી જોઈ લેજો મિત્રો, શું લખવાનું છે તમારે? ટર્બોસી++ ડાઉનલોડ. જેવું ટર્બોસી++ ડાઉનલોડ કરીને તમે એન્ટર મારશો એટલે આ રીતે તમને અલગ અલગ બધી ઓપન થશે ટેબુ, કે ભાઈ અહીંયા તમને દેખાડશે કે કઈ કઈ વસ્તુ ઉપરથી તમે ટર્બોસી ડાઉનલોડ કરી શકો. તો આપણે ડેવલપર ઇનસાઇડર છે એને જ ક્લિક કરી દેવાનું છે. તો આ ડેવલપર ઇનસાઇડરને શું કરશો, તમે ક્લિક કરશો. જેવું તમે ડેવલપર ઇનસાઇડરને ક્લિક કરશો એટલે અહીંયાથી છે ને ટર્બોસી++ ડાઉનલોડ થઈ જશે. ઓલરેડી મેં કરેલું છે, છતાં તમને એક વખત બતાવી દઉં છું. અને ક્લિક કરશો એટલે અહીંયા ડાઉનલોડની પ્રોસેસ ચાલુ થશે. અહીંયા તમને 10 સેકન્ડ બતાવશે, તો થોડો ટાઈમ વેઇટ કરી લેજો. જેવું અહીંયા સેકન્ડ પૂરી થશે એટલે જો અહીંયા ડાઉનલોડ ચાલુ થઈ જશે. ઓલરેડી મેં કરેલું છે એટલા માટે. પણ હવે અહીંયા ક્લિક કરશો એટલે સીધું તમે ફોલ્ડરમાં જતા રહેશો. જેવા અહીંયા ફોલ્ડરમાં આવશો એટલે આ ફોલ્ડરને ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ફાઇલ કરી નાખવાની છે. આ ઝીપ ફાઇલ છે ને અનઝીપ કરવાની છે. ઓકે કરી દેવાનું છે. જેવું તમે અનઝીપ કરશો એટલે અહીંયા ફોલ્ડર આવશે. આ ફોલ્ડર પર ડબલ ક્લિક કરી આને ડબલ ક્લિક કરશો એટલે નીચે આ સેટઅપ ફાઇલ આવશે. દેખાય છે બધાને આ સેટઅપ ફાઇલ? ઓકે. આ સેટઅપ ફાઇલને તમે ડબલ ક્લિક કરશો એટલે સેટઅપ ચાલુ થશે. અહીંયા તમને પૂછશે કે ભાઈ નેક્સ્ટ આપો. હા, નેક્સ્ટ આપી દેવાનું. મારે અહીંયા પૂછે છે બરાબર મોડિફાઈડ નું, તમારે એક્સેપ્ટ કરવાનું પૂછશે. નેક્સ્ટ આપી દો, ઇન્સ્ટોલ કરી નાખો. મેં ઓલરેડી કરેલું છે એટલા માટે થઈને તમારે નેક્સ્ટ આપતું જવાનું છે. એટલે ટર્બોસી શું થઈ જશે, આપણું ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલેશન પ્રોસેસ તમારે મેઇન શીખવાની છે. ચલો ક્લોઝ. આ ક્લોઝ જોશો તો અહીંયા ટર્બોસી++ આવી જશે. જેવું ટર્બોસી++ આવી જાય એટલે અહીંયા તમારે એને ડબલ ક્લિક કરવાનું છે. જેવું ડબલ ક્લિક કરશો એટલે ટર્બો C++ છે બરાબર, અહીંયા સ્ટાર્ટ ટર્બોસી++ પર ક્લિક કરવાનું.
જેવું તમે ક્લિક કરશો એટલે ડોઝ બેઝ સી ટર્બો સી આખું ડોઝ બેઝ છે એટલે બ્લુ કલરની સ્ક્રીન આવશે આ રીતે. જો આ સ્ક્રીન નાની હોય તો આવી રીતના કદાચ તમારે સ્ક્રીન નાની હશે, બરાબર છે. જો સ્ક્રીન નાની હોય તો તમારે લોકોએ આવી રીતના નાની હોય સ્ક્રીન તો તમારે લોકોએ ફંક્શન કી 5 F5 કરશો એટલે સ્ક્રીન મોટી થઈ જશે. યાદ રાખજો. હું અહીંયા ફાઇલમાં જે ન્યુ કરું છું આ જો નાની છે પાછું આ F5 કરીશ એટલે સ્ક્રીન શું થઈ જશે? મોટી. ક્લિયર? આને શું કહેવામાં આવે છે? ટર્બો સીની સ્ક્રીન કહેવામાં. ઉપર તમને બધા મેનુ આપેલા છે ફાઇલ, તો કે ભાઈ નવી ફાઇલ કરવી, જે ઓલરેડી બનેલી છે એને ઓપન કરવી, સેવ કરવું, એડિટ નું આપેલું છે, સર્ચ નું આપેલું છે, રન કરવું. આપણે અત્યારે આ બે જ યાદ રાખશું, ફાઇલ અને આ રન કરવા માટે થઈને શું આપેલું છે? કંટ્રોલ F9. આ શોર્ટકટ કી છે, અથવા અહીંથી રન કરશું. સૌથી પહેલા વહેલા હવે શરૂઆત થાય છે. સૌથી પહેલા વહેલા હવે જ્યારે આની અંદર તમે કંઈ કરો છો, હું જે કહું એટલું જ કરવાનું છે, કોઈ વસ્તુ સમજતા નહીં, બસ અહીંયા હું કહું એ પ્રમાણે તમારે ટાઈપ કરવાનું છે. સૌથી પહેલા વહેલા તમારે અહીંયા હેશ કરીને લખવાનું છે ઇન્ક્લુડ. હેશ જ્યારે તમે હેશ થી સ્ટાર્ટ કરો છો, બરાબર, તો આને હેડર ફાઇલ કહેવાય છે. ઇન્ક્લુડ એટલે કે ઇન્ક્લુડ કરાવો, બરાબર. કોને કરાવો? stdio.h. આ રીતે એક હેડર ફાઇલ લખવાની છે જેનું એક્સટેન્શન .h લાગે. જેનું એક્સટેન્શન શું લાગે? .h. એ બધાને હેડર ફાઇલ કહેવાય છે. stdio.h નો મીનિંગ થાય સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ.h. બીજી એક હેડર ફાઇલ છે હેશ ઇન્ક્લુડ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો conio.h. આ બંને જ રીતે મિત્રો તમે હેડર ફાઇલ લખી શકો છો. અમુક જગ્યાએ નહીં આપેલું હોય, પણ હા ધ્યાન રાખજો, આ બંને રીતે છે ને ટર્બોસી ની અંદર હેડર ફાઇલ લખવી વેલિડ છે. ટર્બોસી ની કોઈ પણ ઓલાની અંદર આ બંને રીતે હેડર ફાઇલ લખવી વેલિડ છે. તમે આ બંને રીતે હેડર ફાઇલ લખી શકો છો. તમે બે હેડર ફાઇલ હંમેશા ઉપર જ લખવામાં આવે, તો તમે ઉપર બે હેડર ફાઇલ લખી છે, હેશ ઇન્ક્લુડ stdio.h અને હેશ ઇન્ક્લુડ conio.h. હવે હું તમને પછી બતાવીશ કે શું કામ ઇન્ક્લુડ લખવાનું. આ લખાઈ ગયા પછી તમારે એન્ટર મારી અહીંયા લખવાનું છે void main, બરાબર, અને બે રાઉન્ડ બ્રેકેટ્સ. આને ફંક્શન કહેવાય. સી લેંગ્વેજ આખી ફંક્શન બેઝ લેંગ્વેજ છે, એટલે જેટલું પણ આપણે શીખશું આ રાઉન્ડ બ્રેકેટ્સ, બરાબર, ગોળ બ્રેકેટ છે એ સાઇન કરવાની આવશે. જ્યાં ગોળ બ્રેકેટ તમને દેખાય એ બધાને ફંક્શન કહેવાય, મોડ્યુલ કહેવાય. સી આખી ફંક્શન બેઝ લેંગ્વેજ છે. તમે મિત્રો જોવો છો void અને main, void નો કલર બદલાઈ ગયો છે. void નો કલર શું થઈ ગયો છે? વ્હાઇટ. મગજમાં એક વસ્તુ યાદ રાખી લેજો, જેટલા અક્ષરો ટર્બોસી ની અંદર વ્હાઇટ કલરના થઈ જાય, જેટલા અક્ષરો ટર્બોસી ની અંદર વ્હાઇટ કલરના થઈ જાય, આ બધાને કીવર્ડ્સ કહેવાય. આ બધાને શું કહેવામાં આવે છે? કીવર્ડ. કીવર્ડ નો મીનિંગ એવો થાય કે જ્યારે મિસ્ટર ડેનિસ રિચીએ 1972 માં ટર્બોસી બનાવ્યું હતું ત્યારે એણે પ્રી રિઝર્વડ વર્ડ નાખેલા છે. અમુક શબ્દો એને પ્રી રિઝર્વ નાખેલા છે, જેમાં તમે ને હું કોઈ ચેન્જ કરી શકીએ નહીં. તો void છે ને એ પ્રી રિઝર્વ વર્ડ છે, અને એટલા માટે થઈને એ વ્હાઇટ થઈ જાય. પછી તમારે અહીંયા છગડીયો કાઉન્ટ્સ એટલે કર્લી બ્રેસીસ ઓપન કરવાનું છે, બરાબર. સૌથી પહેલું ફંક્શન આવે છે, મેં તમને પહેલા જ કીધું સી ફંક્શન બેઝ છે, તો પહેલું ફંક્શન તમારે લખવાનું છે જેનું નામ છે CLRSCR. આનું ફૂલ ફોર્મ થાય ક્લિયર સ્ક્રીન. શું થાય ભાઈ? ક્લિયર સ્ક્રીન. જો આ ડબલ્સ આ કરું છું એટલે આને કમેન્ટ કહેવાય. કમેન્ટ નો અર્થ એવો થાય કે જેને રન સાથે કઈ લેવા દેવા નથી. આ તમારી સમજ માટે તમે અહીંયા લખો છો કે આ CLRSCR શું કામ છે. આનું ફૂલ ફોર્મ થાય છે ક્લિયર સ્ક્રીન. કઈ સ્ક્રીન ક્લિયર કરશે ભાઈ? તો હવે જ્યારે આપણે એને બ્લેક સ્ક્રીનમાં રન કરશું ત્યારે એ સ્ક્રીનને શું કરશે? ક્લિયર. સ્ક્રીન ક્લિયર કરવા માટે થઈને કોનો યુઝ થાય? CLRSCR. બતાવીશ હમણાં. પછી એન્ટર મારો, પછી લખો પ્રિન્ટ એફ. પ્રિન્ટ એફ નો અર્થ શું? તો કે ભાઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે લખશો, જેમ લખશો એમ પ્રિન્ટ થશે. હું અહીંયા લખું છું પિરામિડ ઇન્ફોટેક. શું લખ્યું મેં? પિરામિડ ઇન્ફોટેક. મેં સ્પેસ આપીને લખ્યું પિરામિડ સ્પેસ ઇન્ફોટેક. તો બ્લેક કલરની સ્ક્રીનમાં એઝ ઇટ ઇઝ આવશે. પછી આવે છે આપણી બ્લેક કલરની સ્ક્રીન મોટી કરવા માટે, જેનું અર્થ છે ગેટ ch. આને વાંચવામાં આવે ગેટ ch, અને સેમિકોલન એન્ટર મારીને આ પૂરું કરવાનું. હવે આ જે લખ્યું છે, બરાબર,
એનું આવશે શું, કરવાનું શું, તો કે ભાઈ હવે આપણે આને રન કરવાનું છે. તો રન કરવા માટે જો અહીંયા રન પર ક્લિક કરશો મેનુ તોય આવશે, અથવા તમને શોર્ટકટ કી આપેલી છે. તમને શું આપેલું છે? શોર્ટકટ કી આપેલી છે. શોર્ટકટ કી ની અંદર તમને આપેલું છે કંટ્રોલ F9. તમે જો કંટ્રોલ F9 કરશો, બરાબર છે, તો આ રન થઈ જશે. જેવું રન કરશો એટલે આ બ્લેક સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે પિરામિડ ઇન્ફોટેક. ક્લિયર બધાને એટલી વસ્તુ? ઓકે, સમજ પડી આ વસ્તુ? હવે હજી એક વસ્તુ તમને બતાવું. આ આવ્યું કઈ રીતે, કઈ વસ્તુ શું કામ કરશે, તો બતાવી દઉં તમને. વિન્ડોઝમાં આઉટપુટ કરવાનું છે, અહીંયા ધ્યાન આપજો. હવે તમારે સૌથી પહેલા અહીંયા ક્લિક કરીને F7 દબાવવાનું છે. સૌથી પહેલા કર્સર છે ને વોઇડ મેનમાં આવે. જો થાય છે વોઇડ મેનમાં બ્લિંક. ઓકે, પછી આવશે CLR SCR ની અંદર. તો તમારો પહેલો પ્રશ્ન હતો કે CLR SCR નું કામ શું? તો કે ભાઈ CLR SCR નું કામ છે આ બ્લેક કલરની સ્ક્રીન પર જે કઈ બી લખ્યું છે એને ક્લિયર કરી નાખશે. તો જે હું F7 પ્રેસ કરીશ એટલે આ ક્લિયર થઈ જશે. થઈ ગયું ક્લિયર? બ્લેક કલરની સ્ક્રીન ક્લિયર કરી નાખી. હવે એમાં કઈ લખેલું છે નહીં. હવે એમાં મારે પ્રિન્ટ કરાવવું છે. પ્રિન્ટ એટલે કે અંદર મારે એડ કરાવવું છે. તો printf નો મતલબ એવો થાય કે બ્લેક કલરની જે સ્ક્રીન છે એમાં લખાશે. શું લખવું છે ભાઈ તમારે? તો કે ભાઈ પિરામિડ ઇન્ફોટેક. પણ મેં જેમ લખ્યું છે ને એમ જ આવવું જોઈએ, તો એમ જ આવશે. તો જેવું તમે F7 પ્રેસ કરશો એટલે પિરામિડ ઇન્ફોટેક લખાઈ જશે. ક્લિયર? પછી આવે છે ગેટ ch. મેં તમને કીધું હતું કે બ્લેક કલરની સ્ક્રીનને ઓપન કરવા માટે થઈને ગેટ ch ની જરૂર પડશે. જેવું તમે F7 પ્રેસ કરશો એટલે આ સ્ક્રીન મોટી થઈ જશે. થઈ ગઈ મોટી સ્ક્રીન? ક્લિયર બધાને શું કામ CLR SCR લખવામાં આવે છે? પાછું F7 પ્રેસ કરશો આ સ્ક્રીન થઈ જાય. જો તમે હવે નિરાતે સમજજો, જો તમે CLR SCR નથી લખતા, જો તમે ક્લિયર સ્ક્રીન નથી લખતા, તો તમારી જે બ્લેક કલરની સ્ક્રીન છે ને એ ઇરેઝ નહીં થાય ભાઈ, એમાંથી કાંઈ નહીં ભૂસાય, આમ નામ રહેશે. જો મેં આ કમેન્ટ કરી નાખ્યું છે. કમેન્ટ એટલે કે હવે આનું કઈ કામ છે નહીં, આ ખાલી તમને દેખાશે. આને ને કમ્પાઇલરને કઈ લેવા દેવા છે નહીં. જેવું હું કંટ્રોલ F9 થી રન કરીશ એટલે સ્ક્રીન ક્લિયર નહીં થાય, 2 વખત આવી જશે પિરામિડ ઇન્ફોટેક. જો આવી ગયું, જેટલી વખત રન કરીશ એટલી વખત આવશે. 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત, જો 7 વખત, જેટલી વખત તમે રન કરશો આવશે. જે જૂનું લખેલું છે બ્લેક કલરની સ્ક્રીનમાં એને ક્લિયર કરશે નહીં. તો આપણે એટલા માટે લખીએ છીએ કે પહેલા બધું ક્લિયર કરો અને પછી મને પિરામિડ ઇન્ફોટેક લખીને આપો. તો જો ભાઈ પ્રિન્ટ કરીને આપી દે. ક્લિયર? આટલું ક્લિયર બધાને? ઓકે, હવે આવે છે ગેટ ch નું કામ શું? હવે printf તો હું ન લખું તો બ્લેક સ્ક્રીનમાં કઈ લખાઈને જ નહીં આવે. જો આ મેલ નથી લખ્યું, કમેન્ટ કર્યું તો કઈ લખાઈને નહીં આવે, કઈ પ્રિન્ટ જ નહીં થાય. પ્રિન્ટ નો મિનિંગ જ એવો છે કે બ્લેક કલરની સ્ક્રીન ની અંદર તમારે પ્રિન્ટ કરાવવું. તમે printf નથી લખતા થોડું કઈ લખાઈને આવશે. ઓકે, પછી તો કે ભાઈ ગેટ ch નો લખું તો આ બધું બ્લિંક થશે. આ બધું શું થશે? બ્લિંક થશે. કોઈ વસ્તુ આવશે નહીં, બ્લેક કલરની સ્ક્રીન તમને દેખાશે નહીં, એટલે તમે કઈ જોઈ શકશો નહીં. ચાલો, આ તો વાત થઈ ગઈ આ એક પ્રોગ્રામની. હવે તમને કહું, જો તમે હેડર ફાઇલ નથી લખતા stdr.h, હવે આવે છે એરર વસ્તુ. એરર ક્યારે આવે, કઈ રીતે આવે, આ તો મેં લખ્યું છે. કાલ સવારે તમે પ્રેક્ટિસ કરશો તમારા લેપટોપની અંદર, ભૂલ થશે તો પછી એનું સુધારો શું, એનું સોલ્યુશન શું? તો જો તમે અહીંયા #include stdr.h નથી લખતા ભાઈ, જો તમે હેડર ફાઇલ નથી લખી, મેં કમેન્ટ નથી કરી, કાઢી જ નાખી છે, તો આ જે printf ફંક્શન છે ને, જે લાઈન નંબર આપેલું છે 8 માં, નીચે જોશો ને અહીંયા, તો જો આ 8 નંબરની લાઈન છે, 8 નંબરની લાઈનમાં printf લખેલું છે. એ printf ફંક્શન છે ને એ મેમ્બર છે કોનું? stdr.h નું. printf ફંક્શન કોનું મેમ્બર છે? stdr.h નું. એટલા માટે થઈને જો તમારે તમારા આ પ્રોગ્રામની અંદર printf ક્યાંય પણ યુઝ કરવું હોય તો તમારે stdio.h લખવું કમ્પલસરી છે હેડર ફાઇલ. જો તમે stdio.h નહીં લખો તો આ printf ફંક્શન તરત પૂછશે કે કોણ છે ભાઈ, આ કોને પૂછીને યુઝ કરો છો. હવે હું આને રન કરું કંટ્રોલ F9 થી એટલે મને એરર જનરેટ કરશે. જો આ એરર જનરેટ થઈ, અહીંયા લખેલું છે ભાઈ errors 1. શું એરર છે? તો કે ભાઈ ફંક્શન printf should have a prototype. જ્યારે હેડર ફાઇલ નો લખો અને એનું મેમ્બર કોઈ ફંક્શન હોય એને તમે યુઝ કરતા હો ત્યારે હંમેશા પ્રોટોટાઇપ ની જ એરર આવે. એન્ટર મારીશ ને એટલે એરર જ આવશે 8 નંબરની લાઈનમાં. જો અહીંયા તમને આપી દીધું છે એરર
કઈ છે તો કે ભાઈ 8 નંબરની લાઈનમાં પ્રોગ્રામનું નામ બરાબર 8 નંબર લાઈનમાં કઈ એરર છે ફંક્શન printf should have a prototype should have a prototype આવે એટલે સમજી જવાનું કે હેડર ફાઇલ આપણે લખેલી નથી બરાબર હેડર ફાઇલ આપણે લખેલી નથી તો ચાલો લખી નાખીએ હેડર ફાઇલ ચાલો આવી ગઈ હેડર ફાઇલ હવે પાછો રન કરીશ એટલે રન થઈ જશે બરાબર છે પછી તો કે ભાઈ હવે છે ને conio.h શું આવશે conio.h conio.h જો હું આ નથી લખતો હવે આને કમેન્ટ કરું છું તો conio.h ના મેમ્બર છે clr scr અને getch આ બંને ફંક્શન છે એ કોના મેમ્બર છે conio.h હમણાં બતાવું તમને conio.h ના મેમ્બર છે તો હવે આ લાઈન નંબર 6 અને લાઈન નંબર 10 માં બંનેમાં સેમ એરર આવશે બરાબર છે ફંક્શન should have a prototype function clr scr should have a prototype 10મી લાઈનમાં function getch should have a prototype શું કામ તો કે બા તમે હેડર ફાઇલ લખી નથી ચાલો પાછું કાઢી નાખું છું તો ઓકે છે હવે હેડર ફાઇલ લખી હોય ને ભૂલમાંથી સ્પેલિંગ મિસ્ટેક હોય કેપિટલ થઈ ગયું હોય આ સી કેપિટલ થઈ ગયો તોય સેમ એરર ફંક્શન should have a prototype કે ભાઈ એ conio.h નું મેમ્બર છે clr scr પણ કેપિટલ નહીં ભાઈ કેપિટલ નહીં કેપિટલ સી નથી બધું સ્મોલ માં છે તો સેમ એરર ઘણી વખત એવું થાય તમને કે સર ભાઈ અમે તો પ્રોપર લખેલી છે હેડર ફાઇલ તો કેમ એરર આવે છે તો જ્યારે હેડર ફાઇલ તમે પ્રોપર લખેલી હોય તમને એવું હોય કે કોઈ હેડર ફાઇલમાં સ્પેલિંગ મિસ્ટેક નથી બરાબર તો તમારે ફંક્શન જોઈ લેવાનું ફંક્શનમાં સ્પેલિંગ મિસ્ટેક હશે અથવા કોઈ કેપિટલ્સ થઈ ગયું હશે તો સેમ એરર આવશે સેમ એરર પ્રોટોટાઇપ ની એરર આવે ફંક્શન should have a prototype પ્રોટોટાઇપ ની એરર આવે ત્યારે સમજી જવાનું તમારે કા હેડર ફાઇલમાં પ્રોબ્લેમ હોય અને કા પછી તમે ફંક્શનના સ્પેલિંગમાં મિસ્ટેક કરેલી હોય ઓકે void main પછી કોઈ દિવસ સેમીકોલન ન આવે બરાબર અહીંયા તમે સેમીકોલન કરો છો એનો મતલબ એવો છે કે તમે આ ફંક્શનને ટર્મિનેટ કરી નાખ્યું છે બરાબર અહીંયા જો clr scr પછી સેમીકોલન છે એટલે ફંક્શન ત્યાં ટર્મિનેટ થઈ જાય એટલે કે બંધ થઈ જાય છે જો હું અહીંયા કરીશ ને બરાબર છે તો અહીંયા સીધી એક એરર આવશે ડિક્લેરેશન ટર્મિનેટેડ ઇનકરેક્ટલી જો એરર નું નામ ડિક્લેરેશન ટર્મિનેટેડ ઇનકરેક્ટલી હંમેશા સેમીકોલન ની એરર એક લાઈન નીચે આવે હવે void main લખેલું છે 4 નંબરની લાઈનમાં અને એરર બતાવે છે ક્યાં ભાઈ 5 નંબરમાં તો હંમેશા સેમીકોલન હશે તો એક લાઈન નીચે બતાવશે નીચે સેમીકોલન એટલે સ્ટેટમેન્ટ કહેવાશે જો તમે અહીંયા નથી લખતા સેમીકોલન બરાબર એટલે આ લાઈન નંબર 6 છે અને નીચેની લાઈન 8 માં એરર બતાવશે સ્ટેટમેન્ટ મિસિંગ જો એરર આવશે સ્ટેટમેન્ટ મિસિંગ ની એરર હંમેશા એક લાઈન નીચે આવે જેમ કે 6ઠ્ઠી લાઈનમાં એરર હોય તો 7મી લાઈનમાં આવે 7મી લાઈનમાં એરર હોય સ્ટેટમેન્ટ મિસિંગ હોય તો 8મી લાઈનમાં આવે હંમેશા એક લાઈન શું આવશે નીચે આવશે કઈ એરર એક લાઈન નીચે આવશે સ્ટેટમેન્ટ મિસિંગ આ યાદ રાખવાનું સ્ટેટમેન્ટ મિસિંગ ની એરર હંમેશા એક લાઈન નીચે આવશે તો ક્લિયર બધાને આજે એક નવું શીખવાડું હવે મારે આને કલર કરવો હોય જો મારે આને કલર કરવો હોય બરાબર છે તો કલર કરવો હોય ને બરાબર તો તમારે અહીંયા લખવું પડશે સી printf અને પછી અહીંયા તમારે કરવું પડશે ટેક્સ્ટ કલર શું લખવું પડશે ટેક્સ્ટ કલર તમે 0 થી 999 વચ્ચે કોઈ પણ આપી દો હું 450 આપું છું બરાબર છે જેવું 450 કલર આપીશ કંટ્રોલ F9 થી રન કરીશ એટલે આ બ્લેક સ્ક્રીનમાં રંગબેરંગી થઈ જશે જો બ્લિંકિંગ સાથે ક્લિયર કલર આવી ગયો ચાલો ક્લિયર છે બધાને આ વસ્તુ બરાબર છે ઓકે હવે તમને બતાવું હેડર ફાઇલ વિશે આટલું ક્લિયર બધાને ઓકે હવે આને બંધ કરું છું બંધ કરવા માટે થઈને ફાઇલમાં જઈને શું આપું ભાઈ ક્વિટ આપી દઉં મારે આને અત્યારે સેવ નથી કરવું હવે તમારો પહેલો ક્વેશ્ચન હતો કે હેડર ફાઇલ શું કામ લખી છે તો જો સી કોઈ પણ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરો ને કમ્પ્યુટરની અંદર લેપટોપમાં કરો પીસીમાં કરો તો એ બાય ડિફોલ્ટ સી ડ્રાઈવમાં થાય શેમાં થશે સી ડ્રાઈવમાં આ સી ડ્રાઈવની અંદર તમારે ટર્બો સી નામનું હશે જો છે ટર્બો C3 જોવાનું છે તમારે કઈ રીતે તો કે ભાઈ સી ડ્રાઈવમાં ટર્બો C3 નામનું ફોલ્ડર હશે ઓકે ક્લિયર આને તમે ડબલ ક્લિક કરશો એટલે એમાં એક ઇન્ક્લુડ નામનું ફોલ્ડર હશે જો છે ઇન્ક્લુડ નામનું ફોલ્ડર આ ઇન્ક્લુડ ને ડબલ ક્લિક કરશો એટલે બધી હેડર સોર્સ છે જો
હેડર સોર્સ એટલે કે હેડર ફાઇલ જેનું એક્સટેન્શન .h લાગે છે. શું લાગે છે? .h લાગે છે. ઓકે, અમે સૌથી પહેલા જોયું stdio.h. તો જો અહીંયા છે stdio.h, અહીંયા નીચે હશે, જો આવી ગયું stdio.h. આને હું રાઈટ ક્લિક કરી ઓપન વિથ બરાબર નોટપેડ કરું છું અને બતાવું તમને. જો આ તમે જોશો આમાં કઈ ચેન્જ નહીં કરતા. આ તમે જોશો એટલે અહીંયા જો નીચે હું તમને બતાવું છું printf ફંક્શન લખાઈને આવશે બરાબર. અહીંયા આવે છે જો આ રહ્યું printf ફંક્શન. આ મેમ્બર છે કોનું? stdio.h. જો અહીંયા લખેલું છે stdio.h ને જો અહીંયા લખ્યું છે printf. તમારે તમારા પ્રોગ્રામમાં જોતું હશે printf ફંક્શન તો હેડર ફાઇલ stdio.h લખવી કમ્પલસરી છે. પછી અહીંયા conio.h આપેલી છે, જો આ conio.h. રાઈટ ક્લિક કરશો, ઓપન વિથ નોટપેડ કરો અને આ નોટપેડમાં હું તમને બતાવું બંને ફંક્શન લખેલા છે clr scr અને get ch. જો clr scr ક્લિયર સ્ક્રીન અને get ch કમ્પ્લીટ. આ બંને એટલા માટે થઈને તમારે અહીંયા લખવું પડે છે ઇન્ક્લુડ. હેશ કરો એટલે કે લિંક આપો છો ઇન્ક્લુડ માંથી કોને ભાઈ? stdio.h અને conio.h. ચાલો ક્લિયર એટલી વસ્તુ. આગળ પાછું ટર્બો સી ઓપન કરીએ, ક્લિક કરીએ. ઓકે ચાલો નવું આવી ગયું. હવે આને હું પહેલા સેવ કરી લઉં ડાયરેક્ટ. ફાઇલમાં જઈને શું કરું? સેવ. સી ના કોઈ પણ પ્રોગ્રામ તમારે સેવ કરવા હોય તો એનું એક્સટેન્શન લાગશે .c. તો અહીંયાથી આ બધું કાઢી નાખો. હું લખું છું p1.c. અહીંયા તમને લખેલું છે ક્યાં સેવ થશે. સી ની અંદર ટર્બો C3 નામનું ફોલ્ડર છે, એની અંદર bin નામનું ફોલ્ડર છે. આપણે જોયું તો ઇન્ક્લુડ ની ઉપર જ પહેલું ફંક્શન પહેલું જ ફોલ્ડર આવશે bin. એની અંદર આ સેવ થશે મારો પ્રોગ્રામ 1.c. ઓકે બરાબર. યસ ઓલરેડી હતો એટલે ઓવરરાઇટ કરી નાખીએ. હવે જ્યારે તમે સી થી તમે સેવ કરો છો ત્યારે તમારે હવે હેડર ફાઇલ લખવાની જરૂર નથી. યાદ રાખજો, જ્યારે તમે .c થી પ્રોગ્રામ સેવ કરી નાખો છો ત્યારે તમારે હેડર ફાઇલ લખવાની કઈ જરૂર પડતી નથી. ત્યારે તમે હેડર ફાઇલ નહીં લખો ને તો ચાલશે બરાબર. કઈ રીતે જો બતાવી દો. ડાયરેક્ટ void main. ઓકે પછી આપણે શું લખ્યું હતું? clr scr એટલે કે ક્લિયર સ્ક્રીન ડન. પછી શું લખ્યું હતું આપણે? printf માં શું લખ્યું હતું? pyramid infotech ડન. ઓકે પછી એક એન્ટર get ch અને પ્રોગ્રામ પૂરો. ઓકે જો આને કંટ્રોલ F9 થી રન કરો, કંટ્રોલ પ્લસ F9 કરો, થઈ ગયો રન. હેડર ફાઇલ લખવાની જરૂર પડી નહીં. શું કામ નો જરૂર પડી? કારણ કે ઓલરેડી આપણે એને કહી દીધું કે આ સી નો જ પ્રોગ્રામ છે બરાબર છે. આ કયો પ્રોગ્રામ છે? સી નો પ્રોગ્રામ છે એટલે મેં આને .c થી સેવ કરેલો છે. .c થી સેવ કરો તો તમારે હેડર ફાઇલની જરૂર પડતી નથી. ક્લિયર બધાને? ચલો આજે હવે પ્રોગ્રામ કરવાનો છે આપણે. મસ્ત આપણે બનાવીએ એક સરસ મજાનો બાયોડેટા. શું બનાવવાનું છે હવે? બાયોડેટા. પ્રેક્ટિકલ વસ્તુ છે. આજે હવે આપણે બનાવશું આની અંદર બાયોડેટા બરાબર. ઓકે અહીંયા ઉપર કમેન્ટ કરો છો, કાંઈ વાંધો નથી, કરવું હોય તો કરો, ન ચાલે હું અહીંયા કમેન્ટ કરી દઉં છું. અહીંયા લખું છું બાયો ડેટા કમ્પ્લીટ. હેડર ફાઇલ લખવાની જરૂર નથી કારણ કે મેં સેવ કર્યો, પણ એક સારી હેબિટ છે કે આપણે લખી નાખવાનું #include stdio.h #include conio.h. બીજું એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે વિન્ડોઝમાં કરતા હો તો conio.h નામની હેડર ફાઇલ નહીં ચાલે. conio.h ખાલી ને ખાલી છે ને કોન્સલ, એનું નામ છે console input output.h, અને ખાલી ને ખાલી ડોઝમાં જ ચાલશે. વિન્ડોઝમાં conio.h ચાલશે નહીં કારણ કે વિન્ડોઝમાં clr scr ને get ch ફંક્શન આવતા નથી. બીજું, જો તમે અહીંયા void નથી લખતા મિત્રો તો આની કોઈ એરર નહીં આવે. કંટ્રોલ F9 થી રન કરીશ, રન થઈ જશે. પણ અહીંયા રનમાં જઈને બરાબર કમ્પાઇલમાં જઈને અલ્ટર F9 થી કમ્પાઇલ કરો. શું કરશો? અલ્ટર F9 થી કમ્પાઇલ કરો તો અહીંયા કમ્પાઇલ કરશો ને તો વોર્નિંગ આપશે. શું આપશે? વોર્નિંગ. અહીંયા લખેલી હશે ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ. શું વોર્નિંગ લખેલી છે? કે ભાઈ ફંક્શનને કોઈક રિટર્ન વેલ્યુ જોવે છે. તો આપણે તો અત્યારે કોઈ રિટર્ન કરતા નથી તો અહીંયા લખી નાખવાનું void. છે ને કીવર્ડ એ કહેવાય. void છે એ ડેટા ટાઈપ છે, void છે એ રિટર્ન ટાઈપ છે, અને void નો મીનિંગ થાય નલ. સાંભળજો, void છે એ કીવર્ડ એ છે કારણ કે વાઇટ થઈ જાય છે. void છે એ ડેટા ટાઈપ એ છે. void નો મતલબ થાય નલ.
અને આને રિટર્ન ટાઈપ પણ કહેવાય. રિટર્ન ટાઈપ આ મેઇન ફંક્શનની શું થઈ? રિટર્ન ટાઈપ થઈ. ચલો કમ્પ્લીટ બધાને એક જ સ્પેસ આપવી. હવે મારે બાયોડેટા બનાવવું છે તો બાયોડેટામાં અહીંયા પ્રિન્ટએફમાં હું સરસ મજાનું છે ને સ્ટાર કરું. ચાલો સ્ટાર કમ્પ્લીટ. ઓકે થઈ ગયા સ્ટાર. લાસ્ટમાં ન્યૂ લાઈન કરવા માટે થઈને સ્લેશ n. ચાલો નવી લાઈનમાં લાવવા માટે શું આવે? સ્લેશ n. હવે પછી મારે બધું નવી લાઈનમાં જોવું એટલે તમારે કરવાનું સ્લેશ n. ચાલો અહીંયા હું કરું છું પેસ્ટ. હવે અહીંયા લખી નાખું સરસ મજાનું બાયોડેટા એમ લાઈન કરીને અહીંયા લખી નાખું બાયોડાટા. ચાલો પ્રોપર સેન્ટરમાં લઈ લેવાનું અને થોડું બહાર જવા દો. ચાલો કમ્પ્લીટ. ઓકે પાછું એન્ટર મારી અને અહીંયા તમારે પ્રિન્ટ કરી દેવાનું. જો કંટ્રોલ F9 થી રન કરશો આવી. ઓકે લાસ્ટમાં કરી દો અહીંયા. સરસ નથી લાગતું. ચાલો આ સરસ. હવે ચાલો થઈ ગયું બાયોડેટા એકદમ મસ્ત. બરાબર. ચાલો બાયોડેટાને આપણે મસ્ત થઈ ગયું. ઓકે હવે નીચે હવે શું કરવાનું છે? નીચે લખવાનું. ઓકે કંટ્રોલ ઇન્સર્ટ શિફ્ટ ઇન્સર્ટ પેસ્ટ. ઓકે આ બાયોડેટા લખ્યું છે. હવે હું અહીંયા લખી નાખું નેમ. શું લખું ભાઈ? નેમ લખો. નેમ ઇક્વલ ટુ તો હું લખી નાખું પિરામિડ ઇન્ફોટેક. ચાલો કમ્પ્લીટ. ઓકે રેડી. ચાલો નામ શું થઈ ગયું? પિરામિડ ઇન્ફોટેક. પછી આપણે કરીએ શું? ઓકે નામ થઈ ગયું. પછી અહીંયા આપણે કરી નાખીએ નામ લખીએ. પછી એડ્રેસ લખીએ. એડ્રેસ. ઓકે સ્ટાર વધારી દેશું. ઓકે અહીંયા સ્પેસ વધારી દેશું. અહીંયા સ્ટાર વધારી દેશું. ચાલો પિરામિડ ઇન્ફોટેક થોડું અહીંયા નજદીક લઈ લઈએ. એડ્રેસ તો ભાઈ એડ્રેસ હું લખી નાખું છું. આ આવેલું છે સુરત ગઢપુર. ગઢપુર રોડ. ગઢપુર રોડ સુરત. ક્યાં આવેલું છે? ગઢપુર રોડ સુરત. ઓકે પછી આપણે આપી દઈએ અહીંયા મોબાઈલ નંબર. બરાબર. ફોન મોબાઈલ નંબર તમને આપી દઉં. 9913425552. ચાલો કમ્પ્લીટ. ઓકે અને અહીંયા શિફ્ટ ઇન્સર્ટ. ચાલો જોઈ લો પ્રોપર. તમારે વ્યવસ્થિત તમારું આખું નામ એડ્રેસ બધું પ્રિન્ટ કરાવવાનું છે. રન કરશો એટલે જો પ્રોપર આવી જશે. ચાલો રેડી બધાને કમ્પ્લીટ. કેવો સરસ મજાનો બાયોડેટા આવી ગયો. ક્લિયર બધાને આ વસ્તુ? ચાલો કમ્પ્લીટ. ઓકે હજી એક પ્રોગ્રામ કરી જોઈ લેજો. આ પ્રોગ્રામ બધી વસ્તુ હજી ફાઇલમાં જઈને ન્યૂ પ્રોગ્રામ કરું છું. ઓકે ન્યૂ પ્રોગ્રામમાં સૌથી પહેલી આપણી ટેબ શું ભાઈ? hash include stdio.h hash include conio.h complete. ઓકે word main. ચાલો word main આવી ગયું. clr scr ક્લિયર સ્ક્રીન થઈ ગયું. ઓકે હવે મારે પેટર્ન કરવાની છે printf. ચાલો 1 પ્રિન્ટ કરો અને પછી ન્યૂ લાઈન આવવી જોઈએ. get ch પ્રોગ્રામ પૂરો ચેક કરવા માટે થઈને એક વસ્તુ ચેક કરજો. એક સાથે બધું લખીને નહીં કરતા, ખબર નહીં પડે એરર ક્યાં છે. ચાલો 1 પ્રિન્ટ થઈ ગયો. ઓકે હવે તો ભાઈ નીચે કંટ્રોલ ઇન્સર્ટ શિફ્ટ ઇન્સર્ટ. બરાબર. 1 પ્રિન્ટ થઈ ગયો. સ્પેસ કરીને ટ્રુ. ચાલો આવી ગયું 2. ઓકે હવે તો કે ભાઈ આ શિફ્ટ ઇન્સર્ટ 1 આવી ગયું.
સ્પેસ કરીને 2 સ્પેસ કરીને 3 ચેક કરી લો એક વખત. ચાલો આવી ગયું છે. ઓકે, હા સોરી. નેક્સ્ટ લાઈનમાં હવે શિફ્ટ ઇન્સર્ટ બરાબર 1 આવી ગયું છે. સ્પેસ કરીને 2 સ્પેસ કરીને 3 સ્પેસ કરીને 4. ચાલો આવી ગયું 4. યસ. ઓકે, નેક્સ્ટ લાઈનમાં શિફ્ટ ઇન્સર્ટ 1 2 3 4 અને 5. સોરી, આવી ગયું 5. ઓકે, સરસ, એકદમ પરફેક્ટ. બરાબર. પછી નીચે શિફ્ટ ઇન્સર્ટ 1 2 3 અને 4. ઉલટું પ્રિન્ટ કરાવું. ઓકે, એન્ટર. ઇન્સર્ટ 1 2 3. ગેટ ch ને કર્લી બ્રેસીસ ઉપર લઈ લો થોડા. ઓકે, કમ્પ્લીટ. ઓકે, પછી તો શિફ્ટ ઇન્સર્ટ 1 સ્પેસ 2 શિફ્ટ ઇન્સર્ટ 1. ચાલો, એકદમ મસ્ત. જોઈ લે. ક્લિયર. તમારા લોકોએ સ્વસ્તિક ડ્રો કરવાનો છે સ્ટારથી સરસ મજાનો સ્વસ્તિક ડ્રો કરો સ્ટારથી. બરાબર છે. તમે સર્ચ કરશો ગૂગલની અંદર સી પેટર્ન લખીને, તો તમારા લોકોની માટે થઈને ટાસ્ક છે, તમારે સ્વસ્તિક ડ્રો કરવાનો છે સ્ટારથી. જેવો સ્વસ્તિક તમારે ડ્રો થઈ જાય એટલે અહીંયા જે મોબાઈલ નંબર આપેલા હતા બાયોડેટામાં એની અંદર તમારે શું કરવાનું છે, સેન્ડ કરી દેવાનું. તો આજના માટે થઈને એટલું રાખશું આ પ્રેક્ટિકલ સેશન સુધી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમારા મિત્રો સુધી, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો કરજો, બધાને ફોરવર્ડ કરજો. મેક્સિમમ લોકો શીખી શકે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો. જો તમને મજા આવી હોય એકદમ ગુજરાતીમાં સી લેંગ્વેજ શીખવાની તો પ્લીઝ આને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને અને લાઈક કરી નાખો વિડીયો. થેન્ક યુ.